જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। આજે કોઈ સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવવાનો નથી, પરંતુ આજે તમને એલાઇટ મોશનમાં ફોન્ટ એડ કરતાં શીખવવાનો છું। તો વિડીયોને પૂરેપૂરો જોજો। તમને કોઈ વોટ્સઅપમાં ફોન્ટ મોકલે તો તે તમારે એલાઇટ મોશનમાં કેવી રીતના એડ કરવા એ પણ શીખવવાનો છું। તમને કોઈ ઝીપ ફાઇલ મોકલે એમાંથી તમારે ફોન્ટ કેવી રીતના એડ કરવા એ પણ શીખવવાનો છું। તો સૌથી પહેલાં મિત્રો તમને ઝીપ ફાઇલમાંથી ફોન્ટ એડ કરતાં શીખવું છું। तो સૌથી પહેલાં મિત્રો તમારે ઝીપ ફાઇલ ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે મિત્રો અહીં તમારે જો હું તમને આ બે ફોન્ટ આપેલા છે, તો એ બે ફોન્ટ તમને એડ કરતાં શીખો। અહીંથી ઝીપ ફાઇલને તમારે એક્ઝેટ એટલે કે ઓપન કરી લેવાની છે। ઓપન થઈ ગયા બાદ પછી તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે એલાઇટ મોશનને ઓપન કરવાનું છે। એલાઇટ મોશન ઓપન કર્યા બાદ આપણે આ ટેક્સ્ટમાં ફોન્ટ એડ કરવાના છે। તો પહેલાં તમારે સૌથી પહેલાં એના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ પછી અહીંયા તમારે રેગ્યુલર પર ક્લિક કરી દેવાનું છે। રેગ્યુલર પર ક્લિક કર્યા બાદ પછી તમારે અહીંયા વ્યૂ ઓલ ફોન્ટ લખેલા છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે 3 લીટી આડી હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે ઇમ્પોર્ટ ફોન્ટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો 3 લાઈન હશે એના પર પાછું તમારે ક્લિક કરવાનું છે। અહીંયાથી તમે જો મિત્રો ઝીપ ફાઇલમાંથી કોઈક ડાઉનલોડ તમે ફોન કરે તો ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયાથી જો મિત્રો આ મારો દિલનો છે ધબકારો એ આપણે ઝીપ ફાઇલ હતી તો તેમાં તમને ફોન્ટ જોવા મળી જશે। તો અહીંયાથી આ બે ફોન્ટને ક્લિક કરી ત્યાંથી સિલેક્ટ કરી દેવાનું છે। એટલે અહીંયાથી તમારે ફોન્ટ એડ થઈ જાય। પણ અહીંયાથી તમારે ડાયરેક્ટ મિત્રો ફોન્ટ આમાં નીચે ગોતવાના નથી, અહીંયાથી તમારે ડાયરેક્ટ સર્ચ કરી લેવાના છે। આપણે 151 હતા તો એ ફોન્ટ ક્લિક કરીએ એટલે અહીં જો મિત્રો તમે જોઈ શકતો એ સાઈડના ફોન્ટ ડાયરેક્ટ એડ થઈ ગયા। બીજા નંબરના ફોન્ટ પણ તમને જો એ રીતના જ એનું નામ હતું, બીજા નંબર ફોન્ટનું નામ અંદર લખવું હું જો મિત્રો આપણા બીજા નંબરના પણ ફોન્ટ પણ એડ થઈ ગયા છે। અને મિત્રો હવે તમને કોઈ વોટ્સઅપમાં ફોન્ટ મોકલે તો તેને તમારે એડ કેવી રીતના કરવા એ પણ હું તમને શીખવાડું। જો મિત્રો તમારે આ ફોન્ટ એલાઇટ મોશનમાં એડ કરવા હોય તો તમારે અહીંયા ફાઇલમાં બતાવતા નથી, તો તમારે ફાઇલમાં બતાવતા નથી તો તેને તમારે એડ કરવા માટે શું કરવાનું છે મિત્રો, તમારે આના પર એક ધારું ક્લિક કરી અહીંયાથી 3 ડોટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે શેર કરી દેવાનું છે। શેર પર ક્લિક કરી ત્યાંથી તમારે ટેલિગ્રામમાં કોઈ પણ મિત્રોને તમારે શેર કરી દેવાનું છે। હું અત્યારે મારામાં હું અત્યારે સેન્ડ કરી દઉં છું। સેન્ડ કર્યા બાદ પછી તમારે શું કરવાનું છે, 3 ડોટ હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સેવ ટુ ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું છે, એટલે તે ફાઇલમાં તમારે સેવ થઈ જશે। પછી તમારે એલાઇટ મોશન ઓપન કરવાનું છે। એલાઇટ મોશન ઓપન કરશો એટલે મિત્રો અહીંયા તમારે આ ટેક્સ્ટમાં છે પાછા તમારે તે ફોન્ટ એડ કરવો હોય તો તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ પછી અહીંયા તમારે એરા પર ક્લિક કરી અહીંયાથી તમારે વ્યૂ ઓલ ફોન્ટ પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે પાછું તમારે 3 લાઇન પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે ઇમ્પોર્ટ ફોન્ટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા પાછું તમારે 3 લાઈન હશે એના પર ક્લિક કરી ત્યાંથી તમારે ફોન્ટ અહીં ડાઉનલોડમાં બતાવતા નથી તો તમારે જો નામ સર્ચ કરીને કરી શકો તો પણ તમારે ફોન્ટ આવી જશે। જો મિત્રો તો અહીં ફોન્ટ નામનું સર્ચ કરી તો પણ આવી જાય। જો મિત્રો તમને આ રીતના ન ફાવે તો તમારે બીજી રીત તમને શીખવાડું। આ ફોન્ટ છે તેને તમારે 3 ટપકા પર ક્લિક કરી ત્યાંથી તમારે કોપી ટુ કરી દેવાનું છે। કોપી ટુ કરીને તમારે એન્ડ્રોઈડ લખેલું છે તેના પર ક્લિક કરી ત્યાંથી તમારે કોપી હેર કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારે તે ફોન્ટ બીજી ફાઇલમાં એડ થઈ જશે। પછી તમારે એડ મોશનમાં જવાનું છે। વ્યૂ ઓલ ફોન્ટ પર ક્લિક કરી પછી તમારે 3 ડોટ પર કરી ઇમ્પોર્ટ ફોન્ટ પર ક્લિક કરી ત્યાંથી તમારે સહેજ બેક જતું રહેવાનું છે। અહીં તમારે જે મોબાઈલનું નામ હશે તે તમારે અહીંયા આવી જશે। અહીંયાથી અહીં એન્ડ્રોઈડનું તમને ફાઇલ પહેલા જ નંબરે જોવા મળી જશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીં તમારે નીચે જતું રહેવાનું છે। આમાં તમે જે ફોન્ટ હશે તે તમારે ગોતી લેવાના છે। તો મિત્રો આપણને જો અહીંયા આપણને આ ફોન્ટ મળી ગયો છે તો તેને તમારે ક્લિક કરી સિલેક્ટ પર ક્લિક કરી દેવાનું છે અને પછી અહીં તમે નામ સર્ચ કરશો એટલે તમને તે ફોન્ટ મળી રહેશે। આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો।